અંકલેશ્વર જીઆઈડીસીમાં વરસાદી પાણીના નિકાલની કાંસોને પાકી કરવાની કામગીરી શરૂઆત કરવામાં આવી હતી। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ઉદ્યોગોની આસપાસ વર્ષોથી ઊભી થતી વરસાદી પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે હવે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે। નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કાંસને પાકી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલમાં સજ્જન ઇન્ડિયા કંપની અને ડેટોક્સ કંપની નજીક વરસાદી પાણીના વહેણને સરળ બનાવવા માટે કાંસના પાકીકરણનું કામ હાથ ધરાયું છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ વરસાદી પાણી ઝડપથી નિકાલ પામશે અને ઉદ્યોગોને પાણી ભરાવાની સમસ્યામાંથી મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। કાર્યની પ્રગતિની સમીક્ષા કરવા માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના હોદ્દેદારોએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું। અધિકારીઓ કામગીરી ઝડપથી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવાની સૂચનાઓ આપી હતી। અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં અંકલેશ્વર જીઆઈડીસીના અન્ય વિસ્તારોમાં આવેલી વરસાદી કાંસને પણ પાકી કરવાની કામગીરી હાથ ધરાશે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે। હું ચિંતન પટેલ, ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા ઓથોરિટી। આજરોજ નોટિફાઈડ ઓથોરિટી દ્વારા જે ચોમાસામાં જે ઇન્ડસ્ટ્રીઓને જે પાણી ભરવાના જે પ્રોબ્લેમ હતા એના સોલ્યુશનના પેટે આજરોજ અમે સજ્જન ઇન્ડિયા પાસે એસડબ્લ્યુડીનું કામ તથા ડેટોક્સ કંપનીમાં જે આવેલ કુદરતી કાંસને પાકી કરવાનું કામનું ખાતમુહૂર્ત કરેલ છે। ભવિષ્યમાં નોટિફાઈડ દ્વારા અલગ અલગ ઇન્ડસ્ટ્રીને અનુકૂળ અને એમના પ્રશ્નોને સોલ્વ કરી શકીએ એ માટેના જુદા જુદા કામોનું હાથ ધરવામાં આવશે।